નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ગુજરાતી સ્ટોરી ચેનલમાં. શેઠ સગાળશા અને છેલ્લૈયાનું બલિદાન. સૌરાષ્ટ્રની ભૂમિ એટલે જ્યાં પથ્થરે પથ્થરે શૌર્યના ઇતિહાસ કોતરાયેલા છે. આ ધરતી પર જૂનાગઢ પાસે બિલખા નામનું એક નાનકડું પણ સમૃદ્ધ નગર હતું. અહીં શેઠ સગાળશા રહેતા હતા. સગાળશા પાસે અઢળક સંપત્તિ હતી, પણ તેમનું મન વૈભવમાં નહીં, સેવામાં પરોવાયેલું હતું. તેમના પત્ની ચંગાવતી પણ પતિના પગલે ચાલનારા પરમ સાધ્વી અને સેવાયજ્ઞમાં સહભાગી હતા. આ દંપતીનો એક જ સંકલ્પ હતો, અભાગ્યગત આવે તે જ દેવ. દરરોજ બપોરે 12ના ટકોરે શેઠ પોતાના ઘરની ડેલીએ ઊભા રહેતા અને સાદ પાડતા કે કોઈ ભૂખ્યું છે, કોઈ સાધુ સંત છે, મારે આંગણે પધારો. કોઈ અતિથિ જમીને જાય પછી જ સગાળશા પોતે અન્નનો કોળિયો લેતા. આ તેમનું વર્ષોનું વ્રત હતું. સગાળશાની આ ભક્તિ અને ટેકની ચર્ચા મૃત્યુલોકથી છેક સ્વર્ગ સુધી પહોંચી. દેવોને પણ આશ્ચર્ય થયું કે શું કોઈ માણસ આટલો નિસ્વાર્થ હોઈ શકે. ભગવાનને થયું કે આ ભક્તની એવી કસોટી કરું કે જે યુગો સુધી યાદ રહે. ભગવાન શિવ કેટલીક કથાઓમાં વિષ્ણુ એક અઘોરી સાધુનું રૂપ લઈને આવ્યા. હાથમાં ત્રિશૂળ, કાંધે ઝોળી, જટાધારી અને લાલચોળ આંખો. સાધુ સીધા સગાળશાની હવેલીએ પહોંચ્યા. સગાળશાએ દોડીને ચરણ સ્પર્શ કર્યા. ચંગાવતીએ સોનાના થાળમાં જળ લાવીને પથ્થર જેવા પગ પખાડ્યા. સગાળશાએ વિનંતી કરી, મહારાજ, આજનો મારો દિવસ ધન્ય થયો. આપ મારે આંગણે ભોજન ગ્રહણ કરો. સાધુએ જોરથી અટ્ટહાસ્ય કર્યું અને બોલ્યા, અરે ઓ સગાળશા, હું તારી હવેલી કે તારું અનાજ જોઈને નથી આવ્યો. હું અઘોરી છું. મારો આહાર સામાન્ય નથી. હું માત્ર માનવ માંસ જમું છું. બોલ, પીરસી શકીશ? આખું નગર સ્તબ્ધ થઈ ગયું, પણ સગાળશા ડગ્યા નહીં. તેમણે કહ્યું, બાપજી, જો આપની ભૂખ મારા દેહથી સંતોષાતી હોય તો આ દેહ હાજર છે. સાધુએ માથું ધોડાવ્યું, ના, તારો દેહ ઘરડો છે. મારે તો તારા એક 5 વર્ષના દીકરા છેલ્લૈયાનું માંસ જોઈએ. અને શરત સાંભળી લે, તેને તલવારથી નથી મારવાનો, પણ તારી પત્ની અને તે પોતે તેને ખાંડણિયામાં ખાંડીને રાંધવો પડશે. રાંધતી વખતે તમારી આંખમાં આંસુનું એક ટીપું પણ ન આવવું જોઈએ. જો તમે રડશો તો હું ભોજનનો ત્યાગ કરીશ. ચંગાવતીના કાળજામાં જાણે વીજળી પડી. એક મા માટે આનાથી મોટી સજા શું હોય? પણ એ સમયે નાનકડો છેલ્લૈયો રમતો રમતો ત્યાં આવ્યો. તેણે પિતાની મથામણ અને માતાની આંખોની ભીનાશ જોઈ. નાનકડા બાળકે ગંભીરતાથી પૂછ્યું, માતા, તમે કેમ ખચકાવો છો? મારું આ ક્ષણભંગુર શરીર જો કોઈ સાધુની તૃપ્તિ માટે કામ આવે તો મારો જન્મોજન્મ સુધરી જશે. પિતાજી, મને ખાંડણિયામાં પધરાવો. હું હસતા મોઢે બલિદાન આપીશ. ગામના લોકો આ જોઈને રડવા લાગ્યા, પણ સાધુની શરત હતી કે માતા પિતાએ રડવું નહીં. ભારે હૈયે સગાળશાએ ખાંડણિયો લીધો. ચંગાવતીએ ખાંડણિયામાં પુત્રનું મસ્તક મૂક્યું. એક એક ઘા ખાંડણિયામાં પડતો હતો, જાણે સગાળશાના કાળજા પર પડતો હોય. છતાં બંનેના મુખ પર હરિઓમનો જાપ હતો. માંસ રંધાયું, સુગંધ પરસરી. સાધુ જમવા બેઠા. પત્રાવળી પીરસાઈ. ચંગાવતી પીરસી રહ્યા હતા. સાધુએ અચાનક થાળી રોકી અને પૂછ્યું, શેઠ,
હું એકલો ના જમું, તમારો દીકરો ક્યાં છે? એને પણ બોલાવો, અમે સાથે જમીશું. સગાશા ગદગદ થઈ ગયા. બાપજી, એ તો હવે ક્યાંથી આવે? સાધુ હઠે ચડ્યા. ના, એને સાદ પાડો. જો એ આવે તો જ હું જમું, નહીતર હું આ ભોજન છોડીને ચાલ્યો જઈશ અને તારું વ્રત ખંડિત થશે. સગાશા હવેલીની ડેલીએ ગયા. આખું ગામ ભેગું થયું હતું. શૂન્ય આકાશ તરફ હાથ ફરી ફાટેલા અવાજે સગાશાએ સાદ પાડ્યો. એ બેટા છેલૈયા, ક્યાં છું મારા લાલ? સાધુ બાપા તને બોલાવે છે. વેલો આવ બેટા, વેલો આવ. ત્યાં તો ચમત્કાર થયો. ધૂળની ડમરીઓ ઉડી, પાયલનો અવાજ સંભળાયો અને સામેથી હસતો ખેલતો છેલૈયો દોડતો આવ્યો. તે સીધો માના ખોળામાં જઈને બેસી ગયો. સાધુના રૂપમાં રહેલા ભગવાન હવે પોતાનું સ્વરૂપ છુપાવી શક્યા નહીં. સાક્ષાત પરમાત્મા પ્રગટ થયા. આખી હવેલી તેજથી ઝળહળી ઉઠી. ભગવાને સગાશા અને ચંગાવતીને ચરણોમાં નમાવ્યા અને કહ્યું, ધન્ય છે તમારી ભક્તિને. દુનિયા જ્યારે ધર્મના માર્ગથી ચલિત થશે ત્યારે તમારું નામ લોકોને સાચો માર્ગ બતાવશે. આ વાર્તા આપણને સમજાવે છે કે જ્યારે મનુષ્ય પોતાનું સર્વસ્વ ભગવાનને અર્પણ કરી દે છે ત્યારે ભગવાન પોતે તેની લાજ રાખવા આવે છે. બિલખામાં આજે પણ સગાશાની જગ્યા અને ભક્તિના અવશેષો આ સત્યની સાક્ષી પૂરે છે. થેન્ક યુ. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.